શું જબરજસ્ત સસ્પેન્સ અને થ્રિલરવાળી વેબ સિરીઝ છે. હું વાત કર્યો કજોડું વેબ સિરીઝ વિશે, જેના લીડ રોલમાં છે ઈશા કંસારા અને મિત્ર ગઢવી. આ વેબ સિરીઝ એક સસ્પેન્સ, થ્રિલર અને રોમાન્ટિક વેબ સિરીઝ છે. સૌ પ્રથમ આ વેબ સિરીઝની સ્ટોરી વિશે વાત કરું તો આ સ્ટોરી 6 એપિસોડની અંદર પૂરી થઈ જાય છે, જેમાં પહેલા 3 એપિસોડ ખૂબ જ ઝડપી છે અને સ્ટોરીની પેસિંગ ખૂબ ઝડપી ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે. અને નેક્સ્ટ 3 એપિસોડ એવા ફીલ થાય છે કે હા આ તે રૂટીન સ્પીડમાં ચાલી રહ્યા છે. અને લાસ્ટ 3 એપિસોડમાં સૌથી વધારે થ્રિલર અને સસ્પેન્સ છે. શરૂઆતમાં મને પણ લાગ્યું કે આ એક ટિપિકલ લવ સ્ટોરી જ છે, પરંતુ જેમ જેમ સ્ટોરી આગળ પ્રોગ્રેસ કરી તેમ લાગી ગયું કે ભાઈ આની જોડે તો સ્કેમ થઈ રહ્યો છે. પછી એન્ડમાં એક નવો જ ભાંડો ફૂટે છે અને જે આખી વેબ સિરીઝને એકદમ ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે. જે રિયલ વર્લ્ડમાં તો જોવા મળેલું છે, તમે મે બી કોઈની જોડે લિટરલી કનેક્ટ નહીં કરી શકો, પરંતુ હા એ ટાઈપનું જોવા મળે છે જે તમને વેબ સિરીઝ જોઈને જ ખ્યાલ આવશે. ત્યારબાદ એક્ટિંગ વિશે વાત કરું તો લીડ રોલમાં મિત્ર ગઢવી અને ઈશા કંસારાની અમુક સીનમાં એવું લાગે છે કે ઠીક છે, બાકી તો મિત્ર ગઢવીની આ વેબ સિરીઝમાં જોરદાર એક્ટિંગ છે અને તમને એમની એક્ટિંગનો ફરક આખી સિરીઝમાં અને લાસ્ટ એપિસોડના છેલ્લા સીનમાં જોઈને ખ્યાલ આવી જશે કે કેટલો મોટો ડિફરન્સ છે તેમની એક્ટિંગમાં. ત્યારબાદ આ વેબ સિરીઝના સોંગ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિશે વાત કરું તો આ વેબ સિરીઝની અંદર 2 સોંગ છે. પહેલું છે તું મારી સૈયર અને બીજુંનું નામ યાદ નથી, પરંતુ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર તું મારી સૈયરનું જે ફ્લૂટવાળું વર્ઝન વાપર્યું છે તે તો તમારી અંદર ફિલિંગ જગાડી દે તે ટાઈપનું છે. હા, એનો ઓવરયુઝ તો થયો એવું લાગે છે, પરંતુ જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી કેવી કમ્પ્લેન. સ્ટોરી, એક્ટિંગ, બીજીએમ આ સિવાય આ મૂવીનું કોસ્ટ્યુમ ડિઝાઇનર પણ ખૂબ જ જબરજસ્ત હતું. ભાવેશના કપડાં પણ તેના કેરેક્ટર પર પરફેક્ટલી શૂટ થતા હોય તેવું જોવા જ રહ્યું હતું. અને સોનલનો પહેરવેશ જોઈને કંઈક અલગ અને જુદું જ લાગી રહ્યું હતું, કે થોડું અજીબ જેવું લાગી રહ્યું હતું. પરંતુ જ્યારે વેબ સિરીઝના એન્ડમાં ખ્યાલ આવે છે, જ્યારે રાજ ખુલે છે ત્યારે ખ્યાલ આવે છે કે કેમ તેનો પહેરવેશ અલગ લાગી રહ્યો હતો. ગુજરાતી સિનેમાની અંદર આવ્યું અવનવું અથવા એક્સપેરિમેન્ટલ સિનેમા ખૂબ જ ઓછું આવે છે અને જે આવે છે એ પણ અમુક વખત દેખવાને લાયક હોતું નથી. પરંતુ તમે આ કજોડી વેબ સિરીઝને ટ્રાય આપી શકો છો. તે તમને છેલ્લા એપિસોડ સુધી નિરાશ તો નહીં કરે. અને જો તમે આ વેબ સિરીઝ જોયો તો તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જણાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારું કોઈ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને આવા જ ગુજરાતી સિનેમા રિલેટેડ વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. તે તમને છેલ્લા એપિસોડ સુધી નિરાશ તો નહીં કરે.